કડકડતી ઠંડીની વચ્ચે રાજ્યમાં 2 દિવસ વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી છે આગાહી। અરબી સમુદ્રમાં આવતા ભેજ અને ટ્રફને લીધે 27 અને 28 ડિસેમ્બરે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। હવામાન વિભાગ મુજબ સૌરાષ્ટ્રમાં મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં વરસી શકે છે વરસાદ। તો મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, તાપી અને વલસાડમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। જો કે આગામી 5 દિવસ ઠંડી અને 3 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રી ઊંચકાશે તેવું પણ હવામાન વિભાગનું અનુમાન છે। जिसमें 27 तारीख और 28 तारीख को जो है 27 तारीख को नॉर्थ गुजरात और सौराष्ट्र कच्छ के नदन हिस्से मुख्य तौर पे कच्छ और कोस्टल जो है द्वारका, पोरबंदर, भावनगर, मोरबी इन इलाकों में जो है रेनफॉल देखने को मिल सकता है। તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં માવઠાનું અનુમાન વ્યક્ત કર્યું। પરેશભાઈના અનુમાન મુજબ રાજ્યના મોટા ભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। 21 થી 28 ડિસેમ્બર સુધીનું જે સેશન છે એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર હવામાનમાં પલટો આવશે અને અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પણ પડી શકે છે, જેમાં ખાસ કરીને 25, 26 અને 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર ઝાપટા પડવાની શક્યતાઓ વધારે છે।